તો ભાઈ હોજના 7:30 વાગે હું આવી ગયો તો જસરાની અંદર મારા મોમાના ઘેર જેમ કે હોય ઠકણ કરેલું હતું કે મસ્ત મજાની કથાનું આયોજન ને અહીંયા મળ્યા થારા ભાઈ ને એક યુટ્યુબર નામ ખબર હોય તો એમની આઈડી મેન્શન કરજો. ઠીક હે. તો પછી ભાઈ પગ ઉપર પગ સડાઈને બેસી જાય ને આવી ગયો 12.5 લીટર ડોલમાં પાણી પણ મોમાને કીધું કે હું તો નાઈને આવ્યો છું. પણ ભાઈ મોમો હતા થોડા વિધિમાં એટલે અહીંયાથી કોઈ બોલાય એવું હતું નહીં. આ બધું ટેણીયું અબળી જોઈને બોલ્યું. આખા ગામને ખબર છે કે તું ઘરેથી નાઈને આવ્યો છે પણ ઈ પાણી તને પીવા આલ્યું છે નબળા. ઘરે તે તો સાવને પછી આ બાજુ બેસી જાય બધા મસ્ત મજાની કથાઓ અબળવા પણ મારો જીવ હતો આ બાજુ બદામ કાજુ દ્રાક્ષમાં ખાઓ માં કસમ. પણ ભાઈ મારો મોમો કે બટી એરિયા પ્રસાદી છે તારે ખાવું હોય તો ઘરમાં પડ્યું પહોંચી જા. તો હું આવી ગયો અહીંયાથી ઉઠીને ઘરમાં હોય ઠકણ 2 જણા મસ્ત હતા ને આ બાજુ પડ્યા હતા પ્રસાદી ના થાળ પણ બારબા કરમ શીખ્યા હતા કે બટી આયા હતા મળવા ને બેહાડી દીધા દળવા. તો આ બાજુ ભાઈ મને જોઈને ભણો બેઠો બેઠો શરમાયેલો છે ને આ બાજુ ભાઈ આ બાજુ બેઠો તો કાળા બુસ્કુટ વાળો મારા મામાનો કિરણ પણ આપણે પ્રસાદીનો ટેસ્ટ કરી નાખ્યો. જેમ કે ભાઈ સબરીએ જયારે રામને બોર આલ્યા હતા ત્યારે ચેક કરીને આલ્યા હતા કે ખાટા તો નહીં ને. તો પછી બી ઠકણ 2 ભાઈ બેસી જાય કથાના આયોજનમાં પછી આવી ગઈ પ્રસાદી પણ ઓહો બસ હવે જય ગિરનારી. તો ભાઈ જમણા હાથમાં લઈ લીધી પ્રસાદી ને આ બાજુ મારા પરમ મિત્ર બેઠા હતા ને બોલ્યા કાઈ કો ફોટા લીયા સોરી. તો હવે ભાઈ ઠંડા પણ સોરી ઠંડા એમાં માહોલમાં ચાનો કોટો સડાઈ નાખ્યો ને હું થઈ ગયો ગરમ ને આ બાજુ મસ્ત મજાના ભજન બોલવાના થઈ જાય ચાલુ. આ બાજુ ભાઈ જણા જણા ટેણીયા વગાડતા હતા મંજીરા પણ એને મેં કીધું કે અમે તમારી ઉંમરના હતા એ દાડે તો લખોટિયા રમતા હતા. તો આ બાજુ મેં કીધું કે મારા હાથમાં માઈક આવે તો 2 ભજન ગાઈ નાખું પણ બાપુ તો વગર માઈકે ઓન ટોપ. આ બાજુ બાપુના કેડી હતી થેલી મેં કીધું બાપુ ખાવાનું હોય તો મને થોડું આલો પણ ભેગું થાને